આપ જોઈ રહ્યા છો વડોદરા 24 હર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। તારી સમિતિની બેઠકમાં રેકોર્ડ 75 કામોને મંજૂરી। વડોદરા શહેરને મળશે 6 નવા બ્રિજ। તારી સમિતિની બેઠકમાં રેકોર્ડ 75 કામોને મંજૂરી। વડોદરા શહેરને મળશે 6 નવા બ્રિજ। લોકસભાની ચૂંટણી પહેલા મળી રહેલી સંભવત છેલ્લી સ્થાયી સમિતિની બેઠકમાં રેકોર્ડ કામો મંજૂર અર્થે રજૂ થઈ રહ્યા છે। ત્યારે આજે મળેલી આ બેઠકમાં કુલ 85 જેટલા કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે 75 કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે 2 કામો મુલતવી અને 8 કામોને નામંજૂર કરવામાં આવ્યા હતા। ખાસ કરીને આજની આ બેઠકમાં વડોદરા શહેરમાં 6 નવા બ્રિજો બનાવવાના કામોને મંજૂરી આપવામાં આવી હતી। કામો બાબતે વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી। વડોદરા 24 હર્સ ન્યૂઝ। આજની સ્થાયી સમિતિની બેઠકમાં 76 જેટલી દરખાસ્તો ચડાવવામાં આવી હતી, વત્તા 9 જેટલી વધારાની દરખાસ્તો પણ ચડાવવામાં આવી હતી। આદર્શ આચારસંહિતા પહેલાંની સ્ટેન્ડિંગ સમિતિમાં નાગરિકોને તકલીફ ન પડે એ માટે જે અગત્યના કામો છે એ લેવામાં આવ્યા હતા। આ દરખાસ્તોમાંથી 2 દરખાસ્તોને મુલતવી રાખવામાં આવી છે અને 8ને નામંજૂર કરવામાં આવી છે। ખાસ કરીને જે દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે એમાં અગત્યની દરખાસ્તોમાં ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનમાં DBM લિક્વિડ સિલકોટ કરવાના કામને 11.50% વધુના ભાવથી વાર્ષિક ઇજારાથી મંજૂર કરવામાં આવ્યા છે। પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી RCC રોડમાં 1 કરોડની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે। એવી જ રીતે વિવિધ વિસ્તારોમાં પાણી નળિકાઓ નવીન નાખવાની હોય, વરસાદી ગટરની નળિકાઓ નાખવાની હોય, એ કામોને માર્કેટ રેટ સાથે કમ્પેરિઝન કરી અને જે કિફાયતી દરે આપી શકાય એ પ્રમાણે બધા કોમન ભાવ કરી અને આપવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરું તો જે વરસાદી ગટર છે એનો ભાવ બધા અલગ અલગ ભાવ હતા કે જેમાં 10.44%થી લઈ 10.54%, 8%, આ તમામ ભાવોને સરખા કરીને 10.54% કોમન ભાવ કરીને તમામ વોર્ડ નંબર 10ના, વોર્ડ નંબર 9ના વરસાદી ગટરના કામને મંજૂરી આપવામાં આવી છે। ઉડીના આંખે વળગે એવા કામ કે જે ખાસ કરીને વડોદરા શહેરમાં 6 ફ્લાયઓવર બ્રિજ બનાવવાના છે એ કામને આજે મંજૂરી આપવામાં આવી છે। ખાસ કરીને જે ડબલ પિયર બ્રિજની ડિઝાઇન હતી એ સિંગલ પિયર અને પ્રી સ્ટ્રેસ પિયર કેપ લગાડવામાં આવે એ પ્રમાણે મંજૂર કરવામાં આવ્યા છે। અને જે સમાવાળો બ્રિજ છે, સમા તળાવવાળો, એ બ્રિજમાં શક્ય હોય તો ડિઝાઇનમાં ફેરફાર કરી અને ઉર્મી સ્કૂલવાળો બ્રિજ અને સમા એબેકસ સર્કલવાળો બ્રિજ બંને કોમન બ્રિજ કરવામાં આવે અથવા એક જ બ્રિજ બનાવવામાં આવે અને સિંગલ પિયર બ્રિજ બનાવવામાં આવે એ પ્રમાણેની શરતથી મંજૂરી આપવામાં આવી છે। આ સિંગલ પિયર બનાવવાથી જો ખર્ચમાં ઘટાડો થશે તો ટેન્ડરના ભાવ પ્રમાણે ખર્ચમાં ઘટાડો કરવાનો રહેશે અને જો વધારો થશે તો એસઓઆરના ભાવે વધારો કરવાનો હશે। આમ વડોદરાની સ્થાયી સમિતિએ એક બ્રિજ તો એસેટ તરીકે વિકસવાની જ છે, પરંતુ સાથે સાથે આવનારા સમયમાં બ્રિજની નીચે રાહદારીઓ માટે અને રોડમાં કેરેજવેમાં જગ્યા વધુ મળે જેથી કરીને બ્રિજની વેલ્યુ પણ વધે એ દિશામાં પ્રયત્ન કરવામાં આવે છે। જેવી રીતે રાયકામાં ઘણા સમય પહેલાં પીળું અને લીલાશ રંગનું પાણી આવતું હતું, એ સેન્સિટિવ ઇસ્યુને ધ્યાનમાં લઈ અને વડોદરાની પ્રજાને શુદ્ધ પાણી મળે એ પ્રમાણે રાયકાના ઇન્ટેક વેલ અને WTPને મંજૂરી આપવામાં આવી છે। એ રીતે તરસાલી વડોદરા ખાતે નવીન STPને મંજૂરી આપવા જેથી કરીને દક્ષિણ ઝોનના વિસ્તારો ખાસ કરીને જાંબુઆ, તરસાલી અને વડોદરાના વિસ્તારોના જે ડ્રેનેજની સમસ્યાઓ છે એ તથા રૂપારેલ કાંસમાં જે ગંદુ પાણી છોડવામાં આવે છે એ સમસ્યાઓમાં પણ ઘટાડો નોંધાશે। આ સિવાય અલગ અલગ વિસ્તારોમાં પાણી નળિકાઓ નાખવાના જે કામ હતા એને પણ મંજૂરી આપવામાં આવી છે। સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા 4 ઝોનમાં જે સ્ટ્રીટ લાઇટો લગાડવાના ઇરેક્શનના કામો છે એના વાર્ષિક ઇજારાઓને પણ મંજૂર કરવામાં આવ્યા છે। સિક્યુરિટીના કામમાં જે 2 ઝોનના કામ બાકી હતા એમાં પશ્ચિમ ઝોનમાં સૈનિક સિક્યુરિટીને ઇજારો આપવામાં આવ્યો છે, L1ના ભાવે L2ને ઇજારો આપવાનું નક્કી ઠરાવવામાં આવ્યું છે। એવી જ રીતે દક્ષિણ ઝોનમાં સિવિલ સિક્યુરિટીને કામ આપવાનું ઠરાવવામાં આવ્યું છે, એ પણ L2 હતા, L1ના ભાવે ટેન્ડરની કન્ડિશન મુજબ 3 સિક્યુરિટી એજન્સીને અલગ અલગ ઝોનમાં કામ આપવામાં આવ્યા છે। મિકેનિકલ ખાતા દ્વારા જે અલગ અલગ વાહનોની જરૂર હતી એ વાહનોમાં પણ સ્થાયી સમિતિએ નાની મોટી કાપકૂપ કરી અને કામોને મંજૂરી આપી છે।
એ સિવાય જે પીએમસી તરીકે એક્સટેન્શન આપવાનું કામ હતું વિશ્વકર્મા એજન્સીને, એની નાણાકીય મર્યાદામાં વધારો કર્યો છે. એસવીએનઆઈટીને પણ ટ્રાફિકના સર્વે અને સ્ટડી માટે નિયુક્ત કરવામાં આવી છે. અન્ય શહેરોમાં પણ એસવીએનઆઈટી કરતું હોય છે. સીઆરની સાથે સાથે એસવીએનઆઈટીના કામને પણ મંજૂરી આપવામાં આવી છે. એ સિવાય જે અલગ અલગ કાર્યક્રમો થયા, જેમાં ખાસ કરીને